તું અત્યારે અડધી રાત્રે મારા રૂમમાં શું કરી રહી છે? મેં તમને પહેલા પણ કહ્યું હતું ને, આ બેડ પર ખાલી મારો જ હક રહેશે. પણ તું તો હંમેશા માટે આ ઘર છોડીને ચાલી ગઈ હતી ને? આ તમે ઘર છોડ્યું હતું, મેં તમને થોડા છોડ્યા હતા સિદ્ધાર્થ. પેલા તું મારા બેડ પરથી નીચે ઉતાર. ના, હું નીચે નથી ઉતરવાની. તમારે જે કરવું હોય કરી લો. તું એમ નહીં માને એમ ને? ના. તો જો હવે હું શું કરું છું. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ! સ્વાતિ, આ બેડ મારો છે, આના પર તારો કોઈ અધિકાર નથી. આ બેડ પર પણ મારો કબજો છે અને તમારી જિંદગી પર પણ. સ્વાતિ તું સિદ્ધાર્થ, નીચે ઉતાર. તમે નીચે ઉતરો. નીચે ઉતાર સ્વાતિ. જ્યારથી આ છોકરી મારી જિંદગીમાં આવી છે ને, ત્યારથી મારી જિંદગી હરામ કરી નાખી છે. સપનામાં પણ પીછો નથી છોડતી. ત્યાં પણ પહોંચી ગઈ ઝઘડો કરવા માટે. માયરા, વોટ હેપન માયરા? સર, એ બધું જ બરબાદ થઈ ગયું સર. આપણા એક્ઝિબિશન હોલમાં ભયાનક આગ લાગી છે સર. સર, બધું જ બળીને રાખ થઈ ગયું છે સર. આખા હોલમાં ભયાનક આગ લાગી છે સર. પ્લીઝ પ્લીઝ તમે જલ્દી આવી જાઓ સર. પ્લીઝ જલ્દી આવો. વોટ? સર 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 પ્લીઝ અંદર જવાની ભૂલ ના કરતા. અંદર જીવનું જોખમ છે. પણ હવે અંદર જઈને જોવા જેવું કંઈ બચ્યું જ નથી. કેવી રીતે? સર, મને પણ નથી સમજાતું કે કઈ રીતે થયું. મેં થોડી વાર પહેલા જ બધું ચેક કર્યું હતું, તો આ શોર્ટ સર્કિટનો કોઈ ચાન્સ જ નથી. તો પછી આગ? સર, મને ડાઉટ છે કે કોઈ એક્સિડન્ટ નથી. કોઈએ જાણે જોઈને આપણને બરબાદ કરવા માટે આગ લગાડી છે. વોટ? હા સર, કોઈ આપણને બરબાદ કરવા માંગે છે, એટલે એને બરાબર તક જોઈને વાર કર્યો છે. નહીં સર, કાલે સવારે 10 વાગે આપણું આ એક્ઝિબિશન છે. વીવીઆઈપી ગેસ્ટ આવી ગયા છે. આપણે એમને શું મોઢું બતાવીશું સર? એક રાતમાં સિદ્ધાર્થ પાટીદારનું નામ અને કરોડોનું નુકસાન. લોકો તમારી લાયકાત ઉપર આંગળી ઉઠાવશે. લોકો કહેશે તમે આટલો મોટો બિઝનેસ સંભાળવાના લાયક જ નથી. સિદ્ધાર્થ, સિદ્ધાર્થનો અવાજ એ મુશ્કેલીમાં હોય એવી રીતે મને બોલાવતા હતા. શું થયું દીદી? અડધી રાત્રે આમ કેમ ઊભી થઈ ગઈ? ખબર નહીં રિંકુ, પણ સિદ્ધાર્થ સાથે ના થવાનું થયું હોય એવો ભાસ થયો. લે, પહેલા પાણી પી. દીદી, આ બધું જોતા છે ને મને એવું લાગે છે કે કૃણાલ સાચું જ કહેતો હતો. શું? કે તમારા બંનેના મનના તાર એવી રીતે જોડાયેલા છે ને કે ગમે તેટલા દૂર થઈ જાઓ પણ પાછા ભેગા જ થઈ જાઓ છો. શું કંઈ પણ બોલે છે તું રિંકુ? હાસ તો દીદી, જે માણસનો ચહેરો પણ તારે ના જોવો હોય એ માણસ તારા સપનામાં કેવી રીતે આવી શકે? ખબર નહીં આજે કેમ આવું થયું. કદાચ દુકાનવાળી વાતના કારણે એમના વિચારો મારા મગજમાં ચાલતા હતા, એટલે આ સપનું આવ્યું હશે. સાચું કહું દીદી, મને નથી લાગતું કે આપણે દુકાન તોડાવવામાં જીજુનો કોઈ હાથ હોય. કેમ? કારણ કે જે માણસ દુકાન તોડાવી શકે એ સામેથી વળતરના પૈસા આપવા ક્યારેય ના આવે.
એ વાત તો છે જ, પણ મને સતત પ્રશ્ન થયા કરે છે કે એમનું વિઝિટિંગ કાર્ડ આપણી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું. અને બસ એ જ પ્રશ્નના કારણે મેં એમની ઉપર શંકા કરી. અને છેલ્લે તો તે પોતે જોયું ને, એમને એમના મોઢે જ એમનો ગુનો સ્વીકાર્યો. દીદી, બની શકે કે ગુસ્સામાં કે ફ્રસ્ટ્રેશનમાં આવીને એમણે બધું કહી દીધું હોય. અને એમણે પણ કીધું ને કે એમનું વિઝિટિંગ કાર્ડ ગુંડાઓ પાસે કેવી રીતે પહોંચ્યું એ એમને જ નથી ખબર. જો આ બધું એમણે નથી કર્યું તો પછી આ વેર કોણે વસૂલ્યું હશે?